જય ભારત મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે કેમિસ્ટ્રીની અંદર મોલેક્યુલર બોન્ડિંગવાળું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. એની અંદર આપણે જોયું હતું 4 થી 5 ટાઈપના કેમિકલ બોન્ડિંગ. લાસ્ટમાં જોયું હતું આપણે મેટેલિક બોન્ડિંગ, બધાની પ્રોપર્ટીઝ અને ક્યારે અને કઈ રીતના કયો બોન્ડ બને છે તેના વિશે આપણે સમજ પૂરી પાડી હતી. હવે આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે જેનું નામ છે સ્ટેટ્સ ઓફ મેટર. ફિઝિક્સની અંદર આપણે સમજી ગયા અને કેમિસ્ટ્રીના સૌથી પહેલા લેક્ચરમાં પણ આપણે જોયું કે મેટર એટલે શું. મેટર એટલે એવી વસ્તુ કે જે કંઈ પણ વસ્તુ દેખાય છે અને તેને વજન છે એ આપણે મેટરની અંદર લઈ લઈએ. મેટર એટલે દ્રવ્ય. હવે વસ્તુ છે સ્ટેટ ઓફ મેટર. બધાને ખબર છે કે દ્રવ્યના સ્વરૂપો કયા કયા છે. 8મા ધોરણથી 7મા ધોરણવાળાની ખબર હશે કે ભાઈ ઘન, પ્રવાહી અને વાયુ, એટલે કે સોલિડ, લિક્વિડ અને ગેસીસ. બસ આપણે એ જ વસ્તુ અહીંયા સ્ટડી કરવાની છે, પણ થોડીક એવું ડિટેલ્સમાં જવાનું છે. તો સ્ટેટ ઓફ મેટર એટલે કઈ વસ્તુ ભણવાના છીએ એ તમને ક્લિયર થઈ ગઈ છે કે સોલિડ છે, લિક્વિડ છે અને ગેસિયસ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. મેં તમને કીધું એમ, અને તમને પણ ખબર જ છે કે મેટર છે તો એક 3 ભાગમાં વિભાજન થઈ ગયું છે. પહેલું એની અંદર આવશે ઘન, બીજું આવશે પ્રવાહી અને લાસ્ટ વન આવશે વાયુ. ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું છે, સોલિડ, લિક્વિડ્સ એન્ડ ગેસ. હવે તમને એક વસ્તુ બીજું કહી દઉં કે એક ફ્લુઇડ નામનું શબ્દ આવે, FLUID, ફ્લુઇડ. તમે જ્યારે ફ્લુઇડ મિકેનિક્સ એવું કંઈક તમે શબ્દ સાંભળેલો હશે, ફિઝિક્સની અંદર હશે. તો સૌથી પહેલું ફ્લુઇડ એટલે શું? કે ફ્લુઇડ એટલે એવી મેટર, એવી વસ્તુ કે મેટરનો એવો સ્ટેટ કે જે શું કહે છે, વહી શકે છે. મીન્સ કે એને વહેવાનો ગુણધર્મ છે. મીન્સ કે એ પોતાનું સ્થળાંતર પોતાની રીતે કરે છે. હવે તમે ઘરમાં એક જગ્યા ઉપર કોઈ બુક મૂકી છે અને એ જ જગ્યા ઉપર બીજું તમે પાણી મૂકેલું છે, તો પાણી શું કરશે? જે બાજુ ઢાળ હશે ને એ બાજુ વહેશે, વહેવા લાગશે. તો જે વસ્તુ એવી રીતના વહેવા લાગે છે એને કહેવાશે ફ્લુઇડ. અને ફ્લુઇડની અંદર લિક્વિડ પણ આવે અને ગેસ પણ આવે. ગેસ અને લિક્વિડ બંને વસ્તુ ફ્લુઇડની અંદર આવે છે. આ તમારા બેઝિક નોલેજ માટે હું તમને કહું છું કે ફ્લુઇડ એટલે શું, ખાલી લિક્વિડ એવું જરૂરી નથી. ફ્લુઇડની અંદર વાયુ અને પ્રવાહી બંને વસ્તુ આવે. કારણ કે વાયુ પણ વહે છે ને. પવન, તમે એમ કહો છો પવન વાય છે, બહુ ઠંડી લાગે છે, તો એક પ્રકારનો વાયુ જ છે જે પસાર થાય છે આપણી પાસેથી, મીન્સ કે વહે છે. હવે આપણને જોવાનું છે ગેસ, લિક્વિડ અને સોલિડમાં બેઝિક ડિફરન્સ શું છે. સમ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગેસ, લિક્વિડ એન્ડ સોલિડ and the microscopic explanation and the behavior. હવે ગેસ આપણને પ્રાથમિક લેવલનું યાદ કરવી તો આપણને એટલી ખબર છે કે ભાઈ ઘન પદાર્થ છે ને, સોલિડ, એ કેવા હોય છે? ચોક્કસ આકાર હોય છે એને. પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી અને વાયુ પદાર્થને પણ ચોક્કસ આકાર હોતો નથી. તો પહેલો મુદ્દો એ છે સોલિડ. રિટેન અ ફિક્સ વોલ્યુમ એન્ડ શેપ. ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. એઝ્યુમ ધ શેપ ઓફ ધ પાર્ટ ઓફ ધ કન્ટેનર વિચ ઇઝ ઓક્યુપાય. મીન્સ કે પ્રવાહી, તો એને તમે જે પદાર્થમાં નાખો એવો શેપ એ ધારણ કરી લે છે. હવે બોક્સની અંદર નાખેલો હોય તો એ બોક્સ ચોરસ બની જશે. બોટલની અંદર નાખેલો હશે તો બોટલની શેપ જેવું બની શકે. અને ગેસમાં પણ શું છે? એઝ્યુમ ધ શેપ એન્ડ વોલ્યુમ ઓફ ઇટ્સ કન્ટેનર. કે જેને એમાં આપણે ભરેલો છે એ પ્રમાણનું એ ધારણ કરી લેશે એનો આકાર. નીચે શું છે? રિજિડ પાર્ટિકલ લોક ઇન્ટુ પ્લેસ. હવે છે રિજિડ પાર્ટિકલ. તો રિજિડ પાર્ટિકલ એટલે શું છે કે આપણે આને ગુજરાતીમાં હું તમને સમજાવું તો એમ કહેવાય કે ઘન પદાર્થના અણુઓ એકબીજાની નજીક રીતે
ગોઠવાયેલા હોય છે અને કેવા હોય છે? લોક ગોઠવાયેલા. મીન્સ કે એનું એ અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે સક્ષમ નથી. જે વસ્તુમાં છે એ જ વસ્તુમાં ગોઠવાયેલા હોય છે. તો પ્રવાહીમાં શું થશે કે અણુઓ એકબીજાથી અમુક અંતર સુધી ગોઠવાયેલા હોય અને એ થોડાક ગતિમાં પણ હોઈ શકે છે. અને વાયુમાં એના અણુઓ બહુ આગે સુધી હોય, અણુઓ વચ્ચેનું અંતર બહુ વધારે હોય છે. પછી છે કોમ્પ્રેસિબલ. કોમ્પ્રેસિબલ એટલે દબનીયતા. તો આપણે સોલિડ વસ્તુને દબાવી શકતા નથી. લિક્વિડ વસ્તુ હોય તો થોડાક પ્રમાણમાં આપણે દબાવી શકીએ. બોટલની અંદર પાણી ભરેલી છે ને થોડીક હવા છે તો તમે દબાવો તો થોડોક સુધી દબાવાય છે. અને વાયુ છે એ તો આપણે વાયુને પ્રેશર કરીને કોઈ પણ વસ્તુમાં એને લિક્વિડ ફોર્મમાં પણ ફેરવી શકીએ છીએ. મીન્સ કે એ કોમ્પ્રેસિબલ છે. તો આ વસ્તુ છે નોટ કોમ્પ્રેસિબલ સોલિડ, નોટ ઇઝીલી કોમ્પ્રેસિબલ લિક્વિડ, અને ગેસ છે તે કોમ્પ્રેસિબલ. લિટલ ફ્રી સ્પેસ બિટવીન ધ પાર્ટિકલ. લિટલ ફ્રી સ્પેસ બિટવીન ધ પાર્ટિકલ અને લોટ્સ ઓફ ફ્રી સ્પેસ બિટવીન ધ પાર્ટિકલ. મીન્સ કે જે વસ્તુની અણુઓ વચ્ચેની જગ્યા વધારે હશે એ લોકો દબાઈ શકશે, અને જે વસ્તુની અણુઓ એકબીજાને એકદમ નજીક ગોઠવાયેલા છે સોલિડ સ્ટેટમાં તો એ દબાઈ શકતા નથી. હવે ફ્લો મીન્સ કે વહેવું. મેં તમને વાત કરી તે ફ્લુડ. ફ્લુડની અંદર લિક્વિડ અને ગેસ બે વસ્તુનો સમાવેશ થાય છે. ડુ નોટ ફ્લો ઇઝીલી, કારણ કે એ ફ્લો થતું જ નથી. એના પાર્ટિકલ એકબીજાની સાથે સ્ટ્રોંગલી કનેક્ટેડ હોય છે. ફ્લો થઈ શકશે નહીં સોલિડ વસ્તુ. તમે ધારો કે કોઈ બુક મૂકી અથવા તો કોઈ હાથમાં તમારી પેન મૂકી તો એ વહતું નથી. પાણી છે તો ઇઝીલી ફ્લો થશે અને ગેસ છે તે પણ ઇઝીલી ફ્લો થશે. તો આ એક છે આપણું બેઝિક ડિફરન્સ. કોનું? સોલિડ, ગેસ અને લિક્વિડનું. તો હવે આપણે આગળ જોઈશું સોલિડ વચ્ચેનું અણુ વચ્ચેનું ડિસ્ટન્સ. આ રીતના સોલિડના અણુઓ ગોઠવાયેલા હોય છે. લિક્વિડના અણુઓ થોડાક ડિસ્ટન્સથી હોય છે. ગેસના અણુઓ વચ્ચે જાજુ ડિસ્ટન્સ હોય છે. હવે વસ્તુ એ છે કે તમે જેમ આને ટેમ્પરેચર આપશો વધારે, કોઈ પણ વસ્તુ છે તમે ગરમ કરશો એટલે પ્રવાહી થશે, વધારે ગરમ કરશો તો વાયુ થશે. તો મીન્સ કે જેમ તમે આને ટેમ્પરેચર આપશો તેમ શું થશે? આના અણુઓ વચ્ચે કંપન થશે. બધા ગરમ થશે ને એટલે બધા અણુઓ કંપન કરવા લાગશે. અને એ કંપન થઈને એટલે શું કરશે? બંને વચ્ચેનું ડિસ્ટન્સ વધશે એટલે તે લિક્વિડમાં આવશે. અને ફરીથી આને કરશો તો આની અણુની ગતિશક્તિ એટલી બધી વધી જશે કે ગેસમાં ટ્રાન્સફર કરી જશે. પછી છે મોલેક્યુલર મોશન. તે વહી શકવાનો ગુણધર્મ, જે મેં તમને કીધું તેમ. તો શું થશે? મોશન આની વધારે છે, એનાથી ઓછી આની છે, અને સોલિડની છે જ નહીં. હવે છે મોલેક્યુલર ઇન્ટરેક્શન. મીન્સ કે મોલેક્યુલ વચ્ચેનો ફોર્સ. તો સોલિડ છે એના અણુ એકબીજાની પાસે છે તો એનું આકર્ષણ બળ અણુઓ વચ્ચે કેટલું હશે? વધારે હશે. પ્રવાહીમાં વાયુ કરતાં વધારે પણ સોલિડ કરતાં ઓછું. અને ગેસીસમાં સોલિડ અને લિક્વિડ બંને કરતાં ઓછું, અથવા તો બહુ ઓછું, નહિવત પણ કહી શકીએ. સેમ વસ્તુ સોલિડ છે, લિક્વિડનો શેપ અને જેને આપણે જેવા પાત્રમાં નાખીએ એવો એ આકાર ધારણ કરી લે છે. ગેસનું પણ એ છે. હવે છે મેલ્ટ કરો. સોલિડને મેલ્ટ કરીએ તો શું થશે? લિક્વિડ. અને લિક્વિડને વેપરાઇઝ કરીએ તો શું થશે? ગેસ. એવી જ રીતના ગેસને કન્ડન્સેશન મીન્સ કે ઠંડો પાડશું ગેસ તો લિક્વિડ થશે ને લિક્વિડને આપણે સોલિફાઈ કરશું તો સોલિડ બનશે. હવે ડાયરેક્ટ સોલિડમાંથી પણ ગેસ બને તો એ પ્રોસેસને શું કહેવાય? સબલાઇમ અને ડિપોઝિશન. ક્લિયર છે અહીંયા સુધી? ફિગર ઉપરથી આ બધું આપણે 1 થી 7 7મા ધોરણમાં 8મા ધોરણમાં લગભગ આવું બધું આપણે ભણી ચૂક્યા છીએ. સોલિડ, લિક્વિડ અને ગેસીસ એકબીજામાંથી તમને આ જો અહીંયા MCQ એવું પૂછી શકે કે સોલિડમાંથી ગેસમાં ડાયરેક્ટ કન્વર્ટ થાય તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો સબલાઇમ. પછી ડાયરેક્ટ વાયુમાંથી સોલિડ કરવામાં આવે તો ડિપોઝિશન. આ સોલિડફાઈ તો એ શું કરે? લિક્વિડમાંથી સોલિડ બને એને કહેવાય સોલિડફાઈ. સોલિડમાંથી લિક્વિડ બને તો મેલ્ટિંગ, વેપરાઇઝેશન અને કન્ડન્સેશન. ગુજરાતીનામાં આનું છે બાષ્પીકરણ. આનું છે આપણું ઠંડુ પાડવાની પ્રક્રિયા.
તો આ વસ્તુ થઈ ગઈ આપણો ગેસ, લિક્વિડ અને સોલિડમાં. આજે આગળ જે આપણે વસ્તુ જોયું તે સોલિડ છે, તો એનું મેલ્ટિંગ કરશું તો લિક્વિડ, અને એનું ફ્રીઝિંગ કરશું તો સોલિડ. પાણી છે એને ગરમ કરશું તો બનશે ગેસ, અને પાણી છે એને ઠંડુ કરશો તો બનશે બરફ, મીન્સ કે સોલિડ. ગેસ છે, વરાળ છે એને ઠંડી પાડવા દેશો તો પાણી બનશે, પાણીને વધુ ઠંડુ કરશો તો બરફ બનશે. બરફ છે એને ગરમ કરશું તો પાણી બનશે, વધુ ગરમ કરશું તો બાષ્પ થઈને ઉડી જશે, મીન્સ કે વરાળ બનશે. પ્રક્રિયાના નામ ખાસ યાદ રાખવાના છે. મેલ્ટિંગ તો એની રિવર્સ છે ફ્રીઝિંગ. વેપરાઇઝેશન તો એની રિવર્સ છે કન્ડન્સેશન. સબ્લિમેશન તો એનું રિવર્સ છે ડિપોઝિશન. અને આ છે એન્થાલ્પી ઓફ ધી સિસ્ટમ, મીન્સ કે સોલિડમાંથી લિક્વિડમાં જ આવી તો વધારે એનર્જીની જરૂર પડશે, લિક્વિડમાંથી ગેસમાં આવશું તો વધારે એનર્જી આપણે એને આપવી પડશે. પ્રોસેસના નામ તમારે યાદ રાખવાના રહેશે અને ઇઝી પણ છે. તો એ પ્રમાણે તમારે એક્ઝામમાં પૂછાય કે ભાઈ ફ્યુઝન પ્રક્રિયા એટલે શું, તો ફ્યુઝન એટલે શું થશે, મેલ્ટિંગ જ થશે. ક્લિયર છે અહીંયા સુધી ગેસ, લિક્વિડ અને સોલિડ. હવે વસ્તુ આવ્યું ઇન્ટરમોલેક્યુલર ફોર્સ. ઇન્ટરમોલેક્યુલર ફોર્સ, ઇન્ટર એટલે અંદરની વસ્તુ એને કહેવાય ઇન્ટર. હવે છે મોલેક્યુલર એટલે અણુઓ, અને ફોર્સ એટલે એકબીજા વચ્ચે લાગતું બળ. અંદરના અણુઓ વચ્ચે લાગતું બળ એને ઇંગ્લિશમાં કહેવાશે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ. હવે અંદરના અણુઓ વચ્ચે લાગતું ફોર્સ, સોલિડ છે, લિક્વિડ છે અને ગેસ છે. કોઈ પણ મેટર છે એટોમિક વસ્તુની બનેલી છે, અણુઓની બનેલી છે. આપણે જોયું કે સોલિડની અંદર અણુઓ કેવા છે, એકબીજાની એકદમ નજીક છે. લિક્વિડની અંદર થોડાક એવા દૂર છે, અને વાયુની અંદર વધારે પડતું ડિસ્ટન્સ છે. એનો મતલબ આપણે ફર્સ્ટમાં પણ જોયું કે સોલિડ વચ્ચે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ કેવું છે, વધારે છે. લિક્વિડમાં સોલિડ કરતાં ઓછું, પણ ગેસિયસ કરતાં વધારે, અને ગેસિયસમાં સૌથી ઓછું. તો અહીંયા શું ડેફિનેશન આપે છે કે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ આર ધ એટ્રેક્ટિવ ફોર્સ બિટવીન ધ મોલેક્યુલર. કેવો ફોર્સ છે, આકર્ષણ ફોર્સ, એટ્રેક્ટિવ ફોર્સ. ધે હોલ્ડ એટમ ટુગેધર ઇન અ મોલેક્યુલ. તે એ શું કરે છે કે બધાને જકડી રાખે, એકબીજા સાથે આકર્ષણ કરીને ગઠ્ઠો બનાવે છે, એકબીજા સાથે કમ્બાઈન કરી રાખે છે. હવે પાછી બે વસ્તુ છે, ઇન્ટરમોલેક્યુલર અને ઇન્ટ્રામોલેક્યુલર. જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું. અત્યારે તમને એક વસ્તુ કહી દઉં કે એક બરફનો ટુકડો છે, એના અણુઓ વચ્ચે જે ફોર્સ લાગશે અંદરો અંદર એ થશે ઇન્ટરમોલેક્યુલર. પણ એક બરફનો ટુકડો બીજા બરફના ટુકડા વચ્ચે જે ફોર્સ લગાવશે એને કહેશું ઇન્ટ્રામોલેક્યુલર. સેમ એવું નથી થતું, પણ અત્યારે તમારે સમજવા માટે એટલા પૂરતું રાખો. હવે અહીંયા શું છે, અમુક વેલ્યુ આપેલી છે. 41 કિલો જૂલ ટુ વેપરાઇઝ 1 મોલ ઓફ ધ વોટર, અને 930 કિલો જૂલ ટુ બ્રેક ઓલ હાઇડ્રોજન બોન્ડ ઓર OH બોન્ડ ઇન ધ 1 મોલેક્યુલ ઓફ વોટર. ઇન્ટ્રા ને ઇન્ટર. હવે 1 મોલ વોટર એટલે કેટલું થશે, તો એવોગ્રેડો નંબર જેટલા પરમાણુ 6.022 × 1023 એટલા અણુઓ જેમાં હોય ને એટલા જથ્થાને કહેવાય 1 મોલ. તો 1 મોલ પાણીને છે ને વરાળમાં આપણે રૂપાંતર કરવી હોય ને તો 41 કિલો જૂલ ઇન્ટરમોલેક્યુલર ફોર્સ, એના માટે 41 કિલો જૂલ વસ્તુ એનર્જી લાગશે. અને જ્યારે પાણીની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજનના બધા બોન્ડ આપણે તોડી નાખવા છે, તો એટલા માટે 1 મોલ માટે 930 કિલો જૂલ જે ઓક્સિજન અને હાઇડ્રોજનની વચ્ચે બોન્ડ લગાડે છે તે ઇન્ટ્રા. હવે જો હું તમને ઇન્ટ્રા અને ઇન્ટર સારી રીતે સમજાવું. વસ્તુ છે ઇન્ટરમોલેક્યુલર અને બીજી વસ્તુ છે ઇન્ટ્રામોલેક્યુલર. ક્લિયર છે અહીંયા સુધી? હવે આપણે પાણીનો અણુઓ લઈએ તો પાણી એટલે આપણું થશે H2O. H2Oમાં શું છે, હાઇડ્રોજનના 2 પરમાણુ ઓક્સિજનના 1 પરમાણુ સાથે જોડાયેલો છે, અને કયો બોન્ડ બનાવે છે, તો સહસંયોજક બંધ બનાવે છે, કોવેલેન્ટ બોન્ડ બનાવે છે. હવે આમાં
પાણીનો એક અણુ એટલે H2O અને બીજો અણુ H2O. પાણીનો એક અણુ ને બીજો અણુ પાણીના જથ્થામાં, એ બે અણુઓ વચ્ચે લાગતો ફોર્સ થશે ઇન્ટરમોલેક્યુલર. પણ પાણીની અંદર હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે તો બોન્ડ છે, તો એ બોન્ડ અત્યારે આપણું થશે ઇન્ટ્રામોલેક્યુલર. કમ્પ્લીટ થઈ ગયું ઇન્ટરમોલેક્યુલર અને ઇન્ટ્રામોલેક્યુલર શું છે તે. અને આ એક નોટ્સ ધ્યાનમાં રાખવાની છે કે જનરલી શું હોય કે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ હોય ને એ વીક હોય કોના કરતાં, ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સ કરતાં. એક્ઝામ્પલ પરથી ને આપણને ખબર પડે છે 41 અને 930 કિલોજૂલ, એક જ મોલ આપણે પાણીનો અણુ લીધેલો છે. તો આના માટે ઇન્ટરમોલેક્યુલર માટે 40 અને ઇન્ટ્રામોલેક્યુલર માટે 930. તો મજબૂત કયો થયો? આપણું ઇન્ટરમોલેક્યુલર. ક્લિયર? બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, ઇન્ટરમોલેક્યુલર અને ઇન્ટ્રામોલેક્યુલર. ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સ કેવો હોય છે? વધારે હોય છે ઇન્ટ્રામોલેક્યુલર. વેલ્યુ યાદ રહેતો રાખવાની ટ્રાય કરવાની છે, નહીંતર કાંઈ નહીં. 41 કિલો જૂલ છે ઇન્ટર માટે, પણ કોનું? 1 મોલ પાણી માટે. અને 930 છે તે કોના માટે છે? ઇન્ટ્રામોલેક્યુલર, પણ કોનું? કે 1 મોલ પાણીની અંદર રહેલા OH બોન્ડ માટેનું. હવે છે ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સની અંદર શું આવશે? તો આપણે હમણાં જોયું તે બોન્ડ આપણા કોઈ ડાયહાઇડ્રલ હોય કે એંગલ હોય તે. અને ઇન્ટરમોલેક્યુલરમાં લંડન ફોર્સ અને વાન્ડરવાલ ફોર્સ બે પ્રકારનો આવે તે ઇન્ટરમાં આવશે. જે વીક બોન્ડ હોય છે ઇન્ટર, અને ઇન્ટ્રા હોય છે તે મજબૂત હોય છે. ફિગર ઉપરથી જો તમને ખબર પડે છે ઇન્ટરમોલેક્યુલર એટલે અણુઓ એક જ વસ્તુ અંદર, અને ઇન્ટ્રા એટલે H2O છે તો એની અંદર પાછો OH વચ્ચેનો બોન્ડ છે તે. ધારો કે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે. તો આ જે બોન્ડ છે એની અંદર આવશે ઇન્ટ્રામોલેક્યુલર. અને આ પાણીનો આખો અણુ છે એ બીજા પાણીના અણુઓ પાસે જે બોન્ડ લખાવે છે એ થઈ જશે ઇન્ટરમોલેક્યુલર. ક્લિયર છે અહીંયા સુધી ફિગર ફરતી? ઇન્ટર અને ઇન્ટ્રા. હવે ટાઈપ ઓફ ધી ઇન્ટરમોલેક્યુલર ફોર્સ. તો ઇન્ટરમોલેક્યુલર ફોર્સની અંદર બે વસ્તુ છે, વાન્ડરવોલ્સ ફોર્સ અને બીજું આવશે લંડન ફોર્સ અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. પેલું છે ડિસ્પર્સન ફોર્સ ઓર લંડન ફોર્સ. ડિસ્પર્સન એટલે શું થશે? એટ્રેક્શનનો અલગ વાંચે. The London dispersion force is the weakest intermolecular force. The London dispersion force is a temporary attractive force that results when the electron in a two adjacent atom occupy the position to make the atom from the temporary dipole. This force is sometimes called as the induced dipole attraction, or London force are the attractive force that causes the non-polar substance to condense into liquid and freeze into solid when the temperature is the lower surface. હવે આમાં શું કહેવા માંગે છે આપણે સમજીએ કે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ મીન્સ કે આની અંદર પહેલાં આપણે જોઈએ છે લંડન ફોર્સ. તો એ શું છે? ડિસ્પર્સન ફોર્સ છે. અને ક્યારે લાગે છે? કે જ્યારે આપણે સોલિડમાંથી લિક્વિડ બનાવતા હોઈએ, સ્ટેટ ટ્રાન્સફર થતા હોય ત્યારે લાગે છે. સૌથી પહેલું તો આ એકદમ વીકેસ્ટ બોન્ડ છે. હવે આમાં શું છે? આ ટેમ્પરરી ફોર્સ છે, પરમનન્ટ ફોર્સ નથી. અને આ ઇન્ડ્યુસ થાય છે. શેને લીધે ઇન્ડ્યુસ થાય છે? તો જ્યારે આપણે સોલિડમાંથી લિક્વિડ બનાવતા હોઈએ ત્યારે અણુઓ એકબીજા સાથે અથડાય. હવે અણુઓ એકબીજા સાથે અથડાય એટલે એનો મતલબ એવો છે, જો પેલો એક એટમ છે, બીજો એક એટમ છે. હવે આ શું કરશે એટમ? કે અણુઓ એકબીજા સાથે અથડાય અથવા તો ગતિમાં આવશે ત્યારે શું કરશે? કે એ ઇન્ટરમીડિયેટ સ્ટેટ મીન્સ કે એના એક સ્ટેટ એવો આવશે જેમાં અણુઓની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની આયનોની શું થશે? એક પ્રકારની રીએરેન્જમેન્ટ થશે. કે આવી રીતના આમ જ્યારે
બંને અણુઓ એકબીજા સાથે આમ ગતિ કરે છે, આપણે એને ગરમી અથવા તો ઉર્જા આપીએ ત્યારે, તો એવું બનશે કે ઇલેક્ટ્રોન એક સાઈડ આવી જશે, ધન વીજભાર એક સાઈડ આવી જશે, ઇલેક્ટ્રોન એક સાઈડ આવી જશે, ધન વીજભાર એક બાજુ આવી જશે. આ આખો ઇલેક્ટ્રોન વાળો સમૂહ થયો, આ આખો પોઝિટિવ ચાર્જ વાળો સમૂહ થયો, અને બંને વચ્ચે ત્યારે એટ્રેક્શન ફોર્સ લાગશે, અને એ એટ્રેક્શન ફોર્સ છે ને એને કહેવાશે આપણે ડાયપોલ, ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ, અથવા તો લંડન ફોર્સ, અથવા તો ડિપર્સન ફોર્સ. અને આ છે કેવું છે, સૌથી વીક બોન્ડ છે. હવે આવશે ડાયપોલ ડાયપોલ ફોર્સ. ડાયપોલ ડાયપોલ ફોર્સ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું, આ પણ નેક્સ્ટ લેક્ચરથી જોશું. અત્યારે આપણે તમારે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે આ ચેપ્ટર માટે અત્યારે, કે સ્ટેટ ઓફ મેટર 3 પ્રકારનું છે આપણને, ઘન, પ્રવાહી, વાયુ, અને ત્રણેયનો ફિઝિકલ, કે જેને આપણે જોઈ ને આપણે એનું વર્ગીકરણ કરી શકીએ કે આ ભાઈ ઘન જ છે, આ પ્રવાહી છે, એટલી વસ્તુ યાદ રાખવાની છે. આ એનું બધા પ્રક્રિયાના નામ યાદ રાખવાના છે, કે ગેસમાંથી લિક્વિડ થાય તો એને શું કહેવાય, કન્ડન્સેશન. લિક્વિડમાંથી ગેસ થાય તો તે થશે વેપરેશન. ઇન્ટરમોલેક્યુલર ફોર્સ, ઇન્ટરમોલેક્યુલરમાં બે આવશે, ઇન્ટર અને ઇન્ટ્રા. અને ઇન્ટરની અંદર ફરીથી આપણે જોવાનું છે લંડન ફોર્સ, ડાયપોલ ફોર્સ, ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ, હાઇડ્રોજન બોન્ડ, જે આપણે શીખી ગયા છીએ. આ વસ્તુ અહીંયા સુધી બેઝિક છે. પછી આપણે આ લો ચાલુ થાય છે, જે તમારે નવા હશે. આ બધી વસ્તુ તમે ભણેલા હશો. તો પણ સૌથી પહેલાં તો આપણે ચાલો લંડન ફોર્સ તો ભણી લીધો, તો પણ નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું. અત્યારે કન્ટિન્યુ એટલે નથી કરતો કે આપણી ઓલરેડી ટાઈમ લિમિટ છે, અને ત્રણેય બોન્ડ એકસાથે પતશે નહીં, એટલા માટે. તો આજે અહીંયા સુધી રાખીએ, મળી જ લઈએ, કારણ કે હજુ આપણી પાસે 10 મિનિટ તો છે. હવે છે ઇન્ટરમોલેક્યુલરમાં સૌથી વીક ફોર્સ હોય તો તે કયો છે, લંડન ફોર્સ, ડિપર્સન ફોર્સ, અથવા ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ. ત્રણેયનું નામ સેમ. આમાં શું છે, એક પ્રકારનું ઇન્ડ્યુસ થાય છે, જે હોતું નથી પહેલેથી, પણ પ્રેરિત થાય છે ફોર્સ ઉત્પન્ન કરવા માટે. અને ફોર્સ ઉત્પન્ન કરવા માટે ક્યારે પ્રેરિત થાય છે, કે જ્યારે એના અણુઓ ગતિમાં આવે છે, મીન્સ કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં એનું ટ્રાન્સફર થતું હોય છે, ત્યારે સોલિડમાંથી આપણે લિક્વિડ પર જતા હોય છે ત્યારે. અને ત્યારે એનું શું થશે, એની અંદર કે એની અંદર એટમમાં રહેલા વીજભાર અથવા તો ઇલેક્ટ્રોનને એનું શું થશે, રીએરેન્જમેન્ટ થશે. રીએરેન્જમેન્ટ થવાને કારણે થોડા સમય માટે ટેમ્પરરી પૂરતું એની અંદર એક ફોર્સ ઉત્પન્ન થશે, જે મેં તમને કીધું એમ, કે એક બાજુનો વીજભાર માઇનસ થશે, એક બાજુનો પોઝિટિવ થશે, અને એની વચ્ચે જે ફોર્સ લાગશે એને કહેવાશે આપણને ડિપર્સન ફોર્સ. હવે છે ડાયપોલ ડાયપોલ ફોર્સ. હવે ડાયપોલ એટલે શું છે, કે ડાયપોલ ફોર્સ આર ધ એટ્રેક્ટિવ ફોર્સ બિટવીન ધ positive end of an polar molecule and the negative end of another polar molecule. પોલર વાળો શબ્દ સાંભળેલો છે આપણે, તો કે યસ. ક્યાં સાંભળેલો છે, કોવેલેન્ટ બોન્ડની અંદર. કોવેલેન્ટ બોન્ડની અંદર શું હતું, પોલાર કોવેલેન્ટ અને નોન પોલાર કોવેલેન્ટ. પોલાર કોવેલેન્ટ અને નોન પોલાર કોવેલેન્ટ. જ્યારે એક હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ ઇલેક્ટ્રોપોઝિટિવ એલિમેન્ટ સાથે જોડાય ત્યારે શું કરે, કે પેરમાં ભાગ થતો ઇલેક્ટ્રોન કોઈ પણ એક બાજુ ખેંચી લે. આપણે ધારો કે કયું એક્ઝામ્પલ ત્યારે H2O નું જ રાખીએ, તો શું કરશે, ભાગ લે તો ઓક્સિજન છે ને એ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાનો ગુણધર્મ ધરાવે છે, અને એને લીધે એમાં શું થશે, પોલારિટી જન્મશે. પોલારિટી એટલે કે ધ્રુવીય, એક પોઝિટિવ થશે ને એક નેગેટિવ થશે. તો એવી રીતના જ્યારે પોલાર એલિમેન્ટ્સ હોય આપણી અંદર, કોઈ પ્રકારનો પોલાર મોલેક્યુલર હોય, તો એની અંદર ધારો કે HCl છે, તો ક્લોરીન છે ને એ ઇલેક્ટ્રોન એની બાજુ ખેંચવાની ટ્રાય કરશે, તો એની ઉપર ડેલ્ટા માઇનસ ને ડેલ્ટા પ્લસ. ડેલ્ટા કેમ, નાનો અંશતઃ થોડોક એવો વીજભાર છે એના માટે. અને આ માઇનસ અને આ પ્લસ અને પોલારિટી થશે ને, એની વચ્ચે જે ફોર્સ ઉત્પન્ન થશે એને કહેવાશે ડાયપોલ ફોર્સ. They are much weaker than the ionic અને covalent bond
and have a significant effect only when the molecular involves are the closer together. મેં તમને ત્યારે પણ કીધું હતું કે કોવેલેન્ટ અને આયોનિક બોન્ડ કરતાં એની શક્તિ કેવી હોય, બહુ ઓછી હોય. કેમ? કારણ કે અંશતઃ ધન વીજભાર જ આવશે. HCl નો અણુ છે, ક્લોરીન ઇલેક્ટ્રોન લેવાની ટ્રાય તો કરશે પણ હાઇડ્રોજન જવા દેશે તો ને? હાઇડ્રોજન નહીં જવા દે, પણ થોડોક એવો એની બાજુ ખેંચી લેશે. તો જે બાજુ ઇલેક્ટ્રોન છે તે સાઈડ માઇનસ, આ સાઈડ પ્લસ, અને આખી HCl નો અણુ આખો ગોળ હોય. પણ આને લીધે આ બંનેને ઇલેક્ટ્રોનને લીધે બાંધવાનું થાય ને એને લીધે આ થોડોક ડાયપોલ જેવો શેપ બને, એટલે એને કહેવાય ડાયપોલ ફોર્સ. હવે છે ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ફોર્સ. આયન ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ફોર્સ અને ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ફોર્સ. તો આની અંદર શું છે? An ion induced dipole attraction is the weak attraction that result when the approach of the ion induce the dipole and atom on in the. આવું કંઈ વાંચવું નથી. હવે આપણે એ વસ્તુ જોવાનું છે કે કોઈ એક આયન છે, માઇનસ હશે એનાયન, પોઝિટિવ હશે કેટાયન, અને એ જ્યારે પોલર મોલેક્યુલરની બાજુમાં આવશે, મીન્સ કે આની જેમ બે પોલર મોલેક્યુલર નથી, એક આયન છે ને એક પોલર મોલેક્યુલર છે. તો આ માઇનસ આયન છે એ ડેલ્ટા પ્લસ સાથે એટ્રેક્શન કરવાનું છે, પોઝિટિવ છે તો ડેલ્ટા માઇનસ સાથે એટ્રેક્શન કરવાનું છે. તો આયન અને ડાયપોલ બંને વચ્ચે ફોર્સ લાગે તો એને કહેવાય આયન ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ. સમજાઈ ગયું વસ્તુ? અને અહીંયા છે ડાયપોલ ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ. તો આમાં શું છે, પહેલાં આ જોઈ લઈએ. આમાં ડાયપોલ ફોર્સમાં શું હશે? બંને ડાયપોલ હશે. આયનમાં શું હશે? એક આયન હશે અને એક ઇન્ડ્યુસ ડાયપોલ હશે. આમાં શું છે? ડાયપોલ અને એક ઇન્ડ્યુસ ડાયપોલ. ઇન્ડ્યુસ ડાયપોલ એટલે આપણો આ HCl નો અણુ જે પહેલેથી ડાયપોલ છે એને ઇન્ડ્યુસ ડાયપોલ કહેવાય. તો આ ડાયપોલમાં શું છે? તો આ ડાયપોલમાં એવું છે કે કોઈ એક આવી રીતના આપણો નોન પોલર મોલેક્યુલર છે અને એક પોલર મોલેક્યુલર છે. માની લો કે HCl છે અને બીજો ક્લોરીન છે, Cl2 ખાલી. તો આના પોલારિટીને કારણે આની ઉપર ઇફેક્ટ આવશે, આ પોલાર બનશે થોડુંક એવું. એ કઈ રીતના બનશે? ધારો કે આનું છે HCl છે તો એક બાજુ માઇનસ આવ્યું, એક બાજુ પ્લસ આવ્યું, એક બાજુ માઇનસ આવ્યું, એક બાજુ પ્લસ આવ્યું. પણ આની બાજુનો જે અણુ હશે જે નોન પોલાર છે, તો અહીંયા માઇનસ છે તો આની અંદરના પોઝિટિવ ચાર્જ હશે એ તો આ બાજુ આવવાની ટ્રાય કરશે ને. આ એક ચુંબક છે અને એક બીજું એમનેમ લોખંડ છે. તો અહીંયા તમે ચુંબક મૂકો છો પણ લોખંડના અણુઓ છે એ તો આ બાજુ ખેંચાવાની ટ્રાય કરશે. આ ચુંબક નથી, લોખંડ છે, પણ લોખંડ તો ખેંચાવાની ટ્રાય કરશે ને. સેમ એ જ વસ્તુ. આ નોન પોલાર છે પણ આની અંદર જે પોઝિટિવ ચાર્જ છે એ આના નેગેટિવ બાજુ તો એટ્રેક્શન થશે. એટલે આમાં પોલારિટી ઇન્ડ્યુસ થશે, મીન્સ કે ઉત્પન્ન થશે. તો એ થઈ ગયું આપણું ડાયપોલ ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ. હાઇડ્રોજન ફોર્સ એ જે મેં તમને હાઇડ્રોજન બોન્ડ જે આપણે બોન્ડિંગની અંદર ભણી ગયેલા છીએ. તો ચાલો હવે આપણે અહીંયા સુધી રાખીએ. કેસિયસ લો આપણે નેક્સ્ટ ચેપ્ટરથી જોશું, નેક્સ્ટ લેક્ચરથી જોશું.